કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આ લાડુ છે ને ખાસ કરી અને એ લોકો માટે છે કે જેની હાલ ડિલિવરી થઈ ગઈ છે કાં તો પછી હાલ જે પ્રેગ્નેન્ટ છે, અને બીજું કે બાળકો માટે તો ખાસ, અને જે લોકોને મેથી કે ગુંદરના લાડુ નથી ભાવતા કાં તો પછી અડદિયા પણ નથી ભાવતા એવા લોકો માટે તો આ લાડુ છે ને એ ખાસમ ખાસ છે। કેમ કે આપણે આ લાડુ છે એ ડ્રાયફ્રૂટ્સથી બનાવશું, જેનો ઉપયોગ ખૂબ જ આપણે આ શિયાળામાં કરતા હોઈએ છીએ। કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે 3 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધીના માણસો આ લાડુને ખાઈ શકે છે, ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી હોય। ગુણોનો ભંડાર એવા આપણે આજે આ લાડુ બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોને પૂરો એન્ડ સુધી જરૂરથી જોજો। એકદમ ઝીણું ઝીણું અને બારીકીથી હું તમને સમજાવીશ કે આ લાડુ આપણે કઈ રીતે તૈયાર કરવાના છે। તો સૌથી પહેલાં તો આપણે લાડુ બનાવવાનું શરૂ કરીએ એના પહેલાં હું તમને જણાવું કે તમારે જે લાડુ બનાવવાના છે એના માટે પહેલાં તો પ્રિપેરેશન પહેલું કરી લેવાનું, મતલબ કે એના માટે આપણે જેટલી પણ સામગ્રી જોઈશે એ બધી સામગ્રી તૈયાર કરી લેવાની। કેમ કે શું થાય કે આપણે લાડુ બનાવવા બેસી જઈએ અને આપણે એમ વિચારીએ કે બનાવતા જઈશું, જેમ જેમ નાખીશું ને એમ બધી વસ્તુ લેશું, પણ એવું નથી। એવું કરવા જશો ને તો જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હશે ને લાડુનું એ જ તમારું છૂટી જશે। તો એટલા માટે બધી જ તૈયારી પહેલેથી કરી લેવાની। તો એના માટે આ રીતે છે ને મેં બધી જ વસ્તુ પહેલાં તો એક બાજુ કાઢીને તૈયાર કરી લીધી છે। એવું નથી કે હું વિડીયો બનાવું છું એટલા માટે મેં તૈયારી કરી લીધી। તમે પણ ઘરમાં આ રીતે લાડુ બનાવવા ઈચ્છતા હો ને તો તમારે પહેલાં જેટલી પણ સામગ્રી જોઈએ ને એટલી બધી એક બાજુ તમારે પહેલાં ભેગી કરી લેવી પડશે। તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે છે ને અહીંયા અખરોટ લીધા છે। તો અખરોટને મેં 8 થી 10 જેટલા અખરોટને આ રીતે તોડી અને તૈયાર કરી લીધા। તો સૌથી પહેલાં એ તૈયારી કરી, ત્યાર પછી આપણે કરીશું ગોળ। તો ગોળ લીધો છે મેં અહીંયા 500 ગ્રામ જેટલો, અને આ 2 ચપ્પુ છે ને એ મારા ફેવરેટ ચપ્પુ છે જેનાથી હું ગોળ કાપવાની છું। એક તો જૂનું જ છે, બીજું મેં નવું લીધું, તો નવાથી આપણે ટ્રાય કરી લઈએ। તો નવું છે ને એ થોડું પાતળું હતું અને ગોળ છે એ થોડો હાર્ડ હતો, તો કપાયું નહીં। તો પેલું કહેવાય છે ને, નવું 9 દાડા અને જૂનું 100 દાડા। તો અહીંયા આપણું ગોળ કાપવા માટે જૂના ચપ્પાનો ઉપયોગ કરી લીધો। તો બધો જ ગોળ આપણે પહેલાં આ રીતે કાતરી અને તૈયાર કરી લેવાનો। તો આપણે અહીંયા બધો ગોળ કાતરી લીધો છે, અને ખાસ કે ગોળ તમારે ચીકુનો ગોળ લેવાનો, અને થોડા ગોળનો ટુકડો છે ને એ ચાખી લેવાનો। ગોળ એકદમ મીઠો હોવો જોઈએ। ક્યારેક શું થાય કે ગોળ થોડોક ખારો હોય તો એ કામ નથી આવતો। અને હવે લેશું આપણે કોપરું। તો મેં અહીંયા એક કાચલી લીધી છે અને આ રીતે ગ્રેટર લીધું છે। તો એકદમ જે ઝીણું ગ્રેટર છે ને એનાથી આપણે ગ્રેટ કરી લેશું। તો તમે આ રીતે આખો નારિયેળને ગ્રેટ નહીં કરવા માગતા હોવ તો તમે ડેસિકેટેડ કોકોનટ કે પછી રેડીમેડ જે છીણ આવે છે કોપરાનું એ પણ લઈ શકો। તો આને છે ને મેં છાલ નથી ઉતારી, એમ જ આ રીતે ગ્રેટ કરીને તૈયાર કરી લીધું છે। અને વચ્ચેથી જે આ સફેદ સોફ્ટ ભાગ નીકળે ને એને આપણે આમાં યુઝ નથી કરવાનું, આની સાઈડ પર રાખી દેશું। કાં તો તમે આને ખાઈ પણ શકો પાછળથી, બહુ મીઠો લાગે છે, એને ફેંકવાનું નહીં। અને ચાલો, આપણું કોપરું પણ સરસ એવું આ રીતે એકદમ ઝીણું ઝીણું ગ્રેટ થઈને તૈયાર થઈ ગયું છે। અને હવે આપણે જેટલા ડ્રાયફ્રૂટ્સ લેવાના છે એમાંથી બધા ડ્રાયફ્રૂટ્સ આપણે આ રીતે વાડકીમાં કાઢી લઈએ। તો સૌથી પહેલાં મેં 50 ગ્રામ બદામ લીધા, ત્યાર પછી 50 ગ્રામ કાજુ, અને હવે 50 ગ્રામ આપણે સૂકી દ્રાક્ષ લેશું। ત્યાર પછી અહીંયા મેં 30 ગ્રામ જેટલા પિસ્તા લીધા છે। તો આ રીતે આપણે બધી તૈયારી છે ને ફ્રેન્ડ્સ કરી લેવાની। અને અહીંયા વોટરમેલન સીડ્સ અને જે પમ્પકિન સીડ્સ આવે ને એ પણ છે। તો એમ હું વાપરવાની નથી, ખાલી તમને બતાવું છું, તમે ઈચ્છતા હોય તમારા ઘરમાં ખાતા હોવ તો તમે નાખી શકો। અને હવે આપણો વારો આવ્યો, આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા એ બધાને રોસ્ટ કરવાના। તો એક પેનની અંદર આપણે 1 ચમચી ઘી લેશું અને બધા ડ્રાયફ્રૂટ્સ આપણે જે તૈયાર કર્યા ને એ એક એક કરી એડ કરી દેશું, અને આને આપણે શેકવાના છે 2-3 મિનિટ માટે એકદમ ધીમા ગેસ ઉપર જ। તો કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ આ 4 વસ્તુ મેં લઈ લીધી છે, અને આને આપણે 3 થી 4 મિનિટ માટે એકદમ મીડિયમ ફ્લેમ રાખી અને શેકી લેશું। કોઈ પણ ડ્રાયફ્રૂટ્સને તમારે હાઈ ફ્લેમ પર શેકવાનું નથી। તો ચાલો, અહીંયા 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને આપણા ડ્રાયફ્રૂટ્સ છે ને એ સરસ એવા શેકાઈ ગયા। તો એને આપણે કાઢી લઈએ, અને હવે ફરીથી આપણે એ જ પેનની અંદર 1 ચમચી બીજું ઘી લેશું, અને એની અંદર આપણે જે દ્રાક્ષ લીધી ને એ દ્રાક્ષના આપણે મેજિક બોલ બનાવી લઈએ। મેજિક બોલ મતલબ કે આ રીતે તમે દ્રાક્ષને ઘીની અંદર શેકશો ને એટલે જે મેજિક બોલ આવે ને એવા સરસ એવા ફૂલી જશે। તો દ્રાક્ષ પણ આપણે સરસ એવી શેકી લીધી છે, એને કાઢી લઈએ। અને હવે આપણે મખાના લેશું। તો અત્યારે દ્રાક્ષનું જે ઘી લીધેલું ને એ હતું એટલે મેં ઘી નથી લીધું અને મખાના એડ કરી દીધા છે, પરંતુ મને લાગ્યું ને કે
હજુ થોડું ઘી જરૂર પડશે તો અડધી ચમચી જેટલું ઘી એડ કરી દીધું અને હવે મખાનાને પણ આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના। તો 1 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે મખાનાને શેકતા પણ અને 1 કપ જેટલા મખાના લીધા છે। તો ફ્રેન્ડ્સ હું તમને જેટલી પણ સામગ્રી લીધી છે ને એ કપથી પણ જણાવીશ અને ગ્રામથી પણ જણાવીશ અને હા ડિસ્ક્રિપ્શનમાં હું ચોક્કસથી આ બધી જ વસ્તુનું ગ્રામ સાથે લખી દઈશ તો તમે ચેકઆઉટ કરી લેજો। અને હવે આપણે જે નારિયેળ છીણેલું ને એ નારિયેળને પણ સરસ એવું બીજા 1 ચમચી ઘીની અંદર શેકી લેશું। તો નારિયેળને પણ સરસ એવું ક્રિસ્પી થાય અને સામાન્ય એ ગોલ્ડન કલર પકડે ને ત્યાં સુધી શેકી લેવાનું। આ છે ને બસ આ રીતે શેકીને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે જે બાકીની વસ્તુ શેકવાની ને એની અંદર આપણે ઘી નથી લેવાનું। તો અહીંયા સૌથી પહેલાં તો આપણે લેશું 3 ચમચી સફેદ તલ, 2 ચમચી કાળા તલ અને 1 ચમચી ખસખસ। તો આ ત્રણેય વસ્તુને ઘી નાખ્યા વગર જ આપણે રોસ્ટ કરી લેવાનું। તો આ બધી જ વસ્તુ એકદમ નોર્મલ જ છે એટલે આને ઘી પણ નથી લેવાનું અને શેકવામાં ટાઈમ પણ બહુ નહીં લાગે। તો ચાલો આપણી જે રોસ્ટિંગ પ્રક્રિયા હતી ને એ બધી પૂરી થઈ ગઈ। તો હવે આને સાઈડ પર રાખી દઈએ અને આપણે જેટલી જ વસ્તુ હવે રોસ્ટ કરીને એ બધી જ વસ્તુને કાં તો તમે ચોપ કરી શકો કાં તો પછી એને મિક્સીમાં તમારે પીસી લેવાનું। સૌથી પહેલાં આપણે કાજુ બદામ અખરોટ અને જે પિસ્તા હતા ને એને પીસી લઈએ। તો અહીંયા મારા બાળકો છે ને એ 6 વર્ષથી ઉપરના છે એટલે હું આ પાવડરને થોડું દરદરું રાખું છું। તમે એનાથી નાની ઉંમરના બાળકો માટે બનાવો ને તો તમારે એકદમ ફાઇન આનું પેસ્ટ જેવું પીસીને તૈયાર કરવું પડશે। તો આ રીતે હું થોડા ચંક્સ રહે ને એ રીતે ડ્રાયફ્રૂટ્સને અહીંયા પીસી લઈશ। તો તમારે મિક્સીને આ રીતે પલ્સ પર ચલાવી અને બધા ડ્રાયફ્રૂટ્સને આ રીતે પીસીને તૈયાર કરવાના। તો ચાલો કાજુ બદામ અખરોટ અને પિસ્તા પીસાઈ ગયા ત્યાર પછી આપણે જે તલ લીધેલા ને 2 કલરના એ તલ અને ખસખસ પીસી લઈએ। તો બધું જ આપણે પલ્સ પર રાખીને થોડું દરદરું પીસીને તૈયાર કરવાનું છે। હવે આપણે લેશું આની અંદર મખાના। તો મખાના પણ મેં એ રીતે જ થોડા દરદરા રહે ને એમ પીસી લીધા અને છેલ્લે મેં પીસી આની અંદર જે દ્રાક્ષ હતી ને એ। તો દ્રાક્ષને પીસો નહીં ને તો પણ ચાલે પરંતુ મારા બાળકો છે ને એ દ્રાક્ષ ખાવાનું થોડું ઓછું પસંદ કરે છે એટલે મેં એની પણ પીસી લીધી એટલે બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર દ્રાક્ષ નાખી છે। તો મમ્મીઓને છે ને આવી બધી થોડી કરામત કરતા જ રહેવું પડે બાળકો માટે। તો ચાલો બધું જ પીસી લીધું છે ને તો હવે આપણે એને શું કરીએ આ રીતે મેઝર કરી લઈએ। તો અહીંયા મેં એક આ બાઉલ લીધું છે આ રીતનું એની અંદર બધી જ વસ્તુ આપણે ભેગી કરી લેવાની। તો જુઓ અહીંયા છે ને એકદમ ઉપર આવી ગયું છે ને એટલું આપણે આ બધું જ મિક્સ લઈ લીધું છે। તો આ જ બાઉલથી હવે આપણે લોટ લેશું જે ઘઉંનો ઝીણો લોટ આવે ને એ લીધો છે। તો એને પણ આપણે જેટલું ડ્રાયફ્રૂટ્સ એટલો જ લોટ લેવાનો। તો બરાબર એ જ રીતે આપણે આ બાઉલને ભરી અને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે। તો વજનમાં આપણે માપીશું તો આ 1 કિલો જેટલો લોટ છે અને ડ્રાયફ્રૂટ્સનું વજન છે 700 ગ્રામ જેટલું। તો ચાલો હવે આપણે આ લોટને ગેસ ઉપર રાખી દઈશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે પહેલાં એને થોડું શેકી લઈએ। તો લોટને આપણે ઘી વગર જ ખાલી 5 થી 7 મિનિટ માટે આને શેકી લેવાનો અને લોટ છે ને એ બરાબર આમ ગરમ થઈ ગયું લાગે ને ત્યાર પછી જ આની અંદર આપણે થોડું થોડું કરીને ઘી એડ કરતા જઈશું। તો ઘી પણ તમારે એકસાથે બધું એડ નહીં કરવાનું। આની અંદર સૌથી પહેલાં આપણે 5 થી 6 ચમચી જેટલું ઘી એડ કરીશું અને મિક્સ કરીશું। તો આ રીતે 5 ચમચી ઘી એડ કર્યા પછી આપણે એને શેકવાનું। તો 6 થી 7 મિનિટ માટે આને એટલા ઘીની અંદર શેકવાનું અને ત્યાર પછી ફરીથી વારો આવ્યો ઘી એડ કરવાનો। તો આ વખતે પણ આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી એડ કરવાનું અને ફરીથી બીજી બેચનું ઘી એડ કર્યા પછી પણ એને આપણે 6 થી 7 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સરસ એવું શેકવાનું અને હવે ફરીથી ત્રીજી વાર આપણે ઘી એડ કરવાનું। તો ફરીથી આપણે જે ઘી એડ કરીશું એ હવે 3 ચમચી એડ કરીશું। તો છે ને ફ્રેન્ડ્સ તમારે આ લાડુ બનાવો ને ત્યારે ઘીમાં કચાશ બિલકુલ નહીં કરવાની। આમાં ઘી છે એ થોડું વધારે પ્રમાણમાં જશે અને એનાથી જ લાડુ છે ને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે અને તમે બાળકો કે પછી જેના માટે લાડુ બનાવતા હોય એને આ રીતે ઘી પણ સરસ એવું વધારે પ્રમાણમાં ખવડાવી શકશો। સાથે જ બીજું કે ઘી આ રીતે નાખવાથી આપણા જે લાડુની શેલ્ફ લાઈફ છે ને એ થોડી વધી જશે। તમે આ રીતે લાડુ બનાવી અને આ લાડુને તમે 4-5 મહિના સુધી સ્ટોર કરીને ખાઓ ને ફ્રેન્ડ્સ તો પણ આ ખરાબ નહીં થાય કેમ કે બિલકુલ પણ આપણે આ લાડુની અંદર કશું બીજી વસ્તુ વાપરવા નથી। તમે એન્ડ સુધી જરૂરથી જોજો તમને જરૂરથી ખ્યાલ આવી જશે। તો ફરીથી પણ મેં 3 ચમચી ઘી એડ કરી દીધું અને ત્યાર પછી તમે જુઓ તો આ રીતે થોડું મિશ્રણ છે ને એ ઢીલું થઈ ગયું અને તમને હું બતાવી દઉં આ જુઓ
આ બરણી ઘીથી આખી ભરેલી હતી તો અડધાથી પણ નીચે જતી રહી છે. એનો મતલબ કે આપણે આની અંદર 500થી 700 ગ્રામ જેટલું ઘી વાપર્યું છે. તો તળવાથી લઈ અને શેકવાની પ્રોસેસ સુધી 700 ગ્રામ ઘી વપરાયું છે. તો એ જ રીતે આપણે આની અંદર ઘી એડ કરતા જવાનું અને ઘીમાં બિલકુલ કચાશ નહીં કરવાની. અને હવે ફરીથી આપણે આને બરાબર શેકીએ. તો અહીંયા છે ને લોટને શેકાતા અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. એકદમ મેં મીડિયમથી પણ ઓછી ફ્લેમ પર ઘીને નહીં લોટને શેક્યો છે. તો જેટલું પણ તમે ધીમા ગેસ ઉપર અને શાંતિથી લોટ શેકશો ને એટલા જ લાડુ ખાવામાં સારા લાગશે. નહીં તો લોટ છે ને એની અંદરથી કાચો ટેસ્ટ આવશે, જે બિલકુલ પણ લાડુ માટે પરફેક્ટ નથી. અને અહીંયા તમે જોઈ શકો ને કે ટોટલ આપણને 40 મિનિટ જેટલો ટાઈમ થયો છે. અને હવે લોટ છે ને એ શેકાઈ ગયો છે. એકદમ લોટ હળવો થઈ ગયો છે. અને જેમ આપણે કોઈ પણ વસ્તુ આથો લાવવા માટે મૂકીએ ને આથો આવે ને એવો લોટ થઈ ગયો છે શેકાતા. તો બસ આ પરફેક્ટ છે લોટને ઓળખવાની કે કઈ રીતે એ શેકાયો છે. તો હવે આપણે લોટ શેકાઈ ગયો ને તો એને સાઈડ પર રાખી દઈએ. અને આપણે છે ને એને છોડવાનું નહીં, વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું, કેમ કે કઢાઈ બહુ ગરમ છે એટલા માટે. અને હવે આપણે બનાવી લઈએ આની અંદર ગોળનો પાયો. આપણે જે રોસ્ટિંગ પ્રક્રિયા કરીને એ તવો પાછો લઈ લેશું, એની અંદર ગોળ એડ કરી દઈશું. તો ગોળ આપણો વજનમાં 500 ગ્રામ છે. એની અંદર 1 ચમચી ઘી એડ કરીને પાયો બનાવીશું. તો હવે હું તમને જણાવું કે આપણે આની અંદર ઘીથી પાયો કરવાનો છે. પાણી, દૂધ કે પછી મલાઈ એડ નથી કરવાનું. પાણી, દૂધ, મલાઈ એડ કરવાથી લાડુની જે સેલ્ફ લાઈફ છે ને એ ઓછી થઈ જાય છે. તો આપણે ખાલી ઘી એડ કરી અને આ વસ્તુ બનાવવાની છે, જેનાથી પરફેક્ટ પણ બનશે, સ્વાદિષ્ટ પણ બનશે અને એ લાંબા ગાળા સુધી એવી ને એવી જ રહેશે. તો અહીંયા ગોળનો આપણે કોઈ પણ તાર નથી બનાવવાનો પાયામાં. ખાલી ગોળ છે ને એ પીગળી જાય અને એકરસ થાય ને ત્યાં સુધી ગોળનો પાયો તૈયાર કરી લેવાનો. તો અહીંયા ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. કંઈક આ રીતનું આ જુઓ છે ને, બિલકુલ પણ એની અંદર લમ્સ નથી. તો હવે આપણે ફ્લેમને બંધ કરી દઈએ અને આપણે જે લોટની કઢાઈ છે ને એને આ બાજુ લાવી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો ને બિલકુલ પણ આપણો લોટ નીચેથી ચોંટ્યો નથી. અને હવે ગોળનો પાયો છે એ આપણે આની અંદર એડ કરી દઈએ. અને બધું જ પહેલાં ગોળનો પાયો છે ને એ લોટની અંદર મિક્સ કરી લેવાનું. તો સરસ એકરસ થાય ને ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું પહેલાં. અને ત્યાર પછી આપણે સૌથી પહેલાં નાખીશું આની અંદર જે મસાલા આપણે નાખવાના છે એ. સૌથી પહેલાં 1.5 થી 2 ચમચી જેટલો સોંઠ પાવડર એડ કરી દઈશું. હવે 1 ચમચી બત્રીસું પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર અને અડધી ચમચી ઇલાયચી પાવડર. તો અહીંયા તમારી પાસે બીજા મસાલા ના હોય ને તો ખાલી બત્રીસું પાવડર હોય તો તમે 2 ચમચી એ એડ કરી શકો. એનાથી પણ તમારું જે આ પાક બનવાનો છે ને એકદમ પરફેક્ટ બનશે. અને હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ તૈયાર કરીને રાખેલા એ ડ્રાયફ્રૂટ્સનો પાવડર આની અંદર એડ કરી દઈશું. અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. તો લોટની અંદર આ બધા ડ્રાયફ્રૂટ સરસ એવા મિક્સ થઈ જવા જોઈએ. તો બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને એક બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી અને હલકું ઠંડુ કરી લેવાનું. કેમ કે અત્યારે છે ને એ આ બહુ ગરમ છે, તો થોડું હલકું ઠંડુ થાય એટલે એને બંને હાથથી બરાબર મસળી અને પહેલાં મિક્સ કરવાનું. તો આ મિક્સને તમારે વધારે પડતું ઠંડુ નહીં થવા દેવાનું. થોડું ગરમ ગરમ હોય ને આ રીતે મસળી લેવાનું. કેમ કે આની અંદર છે ને આ રીતે આપણે તોડીને જોઈએ ને તો લોટ અને ગોળના અમુક ગાંઠા છે એ આપણે તોડી અને બરાબર એને મિક્સ કરવા પડશે. અને ત્યાર પછી આપણે એક હાથથી આ રીતે લાડુ બાંધીને જોઈ લેવાનું. તો પહેલાં તમે ટ્રાય કરો ને ત્યારે એક હાથથી જ તમારે લાડુ વાળવાનું. જો તમારો લાડુ છે ને એક હાથથી વાળવાથી સરસ વળાઈ ગયું એનો મતલબ કે તમારું જે આ મિક્સ છે ને એ પરફેક્ટ છે. જો આ રીતે ના થાય તો તમે આની અંદર થોડું ગરમ કરીને ઘી એડ કરી શકો. પરંતુ અહીંયા આપણું જે મિક્સ છે એ પરફેક્ટ છે. આપણે એક હાથથી લાડુ વાળીને જોયું તો લાડુ સરસ વળાઈ ગયો. તો હવે આપણે બધા જ લાડુ આ રીતે વાળીને તૈયાર કરી લઈએ. અને ઘી પણ કમ્પ્લીટ જ છે. આ જુઓ, હાથમાં જુઓ ને તો આપણે જેમ બાંધીએ ને લાડુ એમ હાથમાં ખૂબ જ ઘી ચોંટે છે. તો બધી જ વસ્તુનું મેઝરમેન્ટ પરફેક્ટ છે અને ઘીનું જે મેઝરમેન્ટ છે ને એ પણ પરફેક્ટ છે. એટલે આપણા લાડુ સરસ બંધાય છે. તો આ જ રીતે આપણે બધા જ લાડુ બાંધીને તૈયાર કરી લઈએ. અને હવે કહું કે આપણે તો રહ્યા ગુજ્જુ, આપણને એકદમ લાડુડીઓ છે ને એ પસંદ નહીં આવે. એટલે અહીંયા થોડા મેં સાઈઝમાં મોટા લાડુ બનાવ્યા છે. તો આ રીતે બધા જ નાના મોટી સાઈઝના તમને જેવા પણ પસંદ હોય એવા લાડુ બનાવીને તૈયાર કરી લેવાના.
તો મેં શું કર્યું, અહીંયા મોટા માણસો માટે ખાવા માટે થોડા મોટી સાઇઝના લાડુ બનાવ્યા, અને બાળકો છે ને એ ક્યારેક નખરા કરે એટલે એના માટે થોડા નાની સાઇઝના લાડુ બનાવ્યા. એમ કરીને અડધા મોટી સાઇઝના, અડધા નાની સાઇઝના, એમ કરી બધા જ લાડુ બાંધીને તૈયાર કરી લીધા છે. તમને હું ફરક પણ બતાવી દઉં. આ જુઓ છે ને, એક લાડુ થોડો મોટો છે, એક લાડુ થોડો નાનો છે. તો નાનો છે એ બાળકો માટે, મોટો છે એ મોટા માટે છે ને. તો બસ આ જ રીતે આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લીધા. આટલા મેઝરમેન્ટથી તમે જુઓ ને તો લાડુ છે ને એ આપણા 35 જેટલા બનેલા. જો તમે બધા જ લાડુને એકદમ નાની સાઇઝમાં મીડિયમ જેટલી સાઇઝ રાખશો ને તો 40 જેટલા લાડુ બની શકે છે. તો ચાલો પછી અહીંયા આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક લાડુ તોડીને પણ બતાવી દઉં કે કેટલો સરસ બન્યું છે અને કેટલું એનું અંદરનું ટેક્સચર પણ સરસ આવ્યું છે. તો બન્યા છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા લાડુ. તો આ લાડુ છે ને એ સેહતનો ખજાનો છે. તો તમે આ ખજાનાને જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે રેસીપીને જરૂરથી શેર કરજો, અને મને પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને મારી રેસીપીઝ વિડીયો ગમે છે કે નહીં. અને હા, સેહતના ખજાનાને જોઈને મને તો રહેવાયું નહીં, તો હું તો ચાલી એને લૂંટવા માટે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આવજો.